કોંગ્રેસ સંગઠનના નવી રચના માટે નખત્રાણામાં સેન્સન પ્રક્રિયા શરૂ. સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા, નખત્રાણા. મારું નામ સંજય અમરાણી છે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં હું જનરલ સેક્રેટરી છું. અને અમારો સંગઠન સૃજન જે કાર્યક્રમ છે એ અન્વયે સમગ્ર રાજ્યમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની નિમણૂક થઈ ગઈ છે. પરંતુ હવે જે બીજા તબક્કામાં તાલુકા કક્ષાએ અને શહેર કક્ષાએ શહેર કોંગ્રેસ પ્રમુખ અને તાલુકા કોંગ્રેસ પ્રમુખની નિમણૂક માટે અમારા કાર્યકરોની, સક્રિય કાર્યકરોની, આગેવાનોની સેન્સ લેવાનું નક્કી કર્યું છે, જેથી કરીને પક્ષની અંદર આંતરિક લોકશાહી વધારે મજબૂત થાય અને સર્વસંમતિથી અથવા તો મોટા ભાગના કાર્યકરોની લાગણીથી જે પ્રમુખ નક્કી થયો હોય એને આખી ટીમ સારી ઊભી કરી શકે, સંગઠન મજબૂત બને. અને અમારો ધ્યેય છે કે 27માં અમે સરકાર ચોક્કસ બનાવીશું. જે રીતે અમને કચ્છ જિલ્લામાં નિષ્ઠાવાન જે કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલભાઈ મળ્યા છે, એવી જ રીતે મને શ્રદ્ધા છે કે આજે અમે 5 દિવસ આ જિલ્લામાં રોકાવાના છીએ અને તમામ કાર્યકરો સાથે મળી અને તાલુકા કોંગ્રેસ પ્રમુખો, શહેર કોંગ્રેસ પ્રમુખો, જુદા જુદા ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશન જેવા કે NSUI, મહિલા કોંગ્રેસ, SC સેલ, કિસાન સેલ, એ બધા સાથે સંવાદ કરીને જિલ્લા કક્ષાએ કોણ સારી રીતે કામ કરવા માટે યોગ્ય છે, કોઈની ઈચ્છા રાજ્ય કક્ષાએ સંગઠનમાં કામ કરવાની છે, એ બધું ચકાસી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસને અમે અમારા મંતવ્યો સર્વસંમતિથી, કોન્સેન્સસથી જે નામો નક્કી થયા છે પ્રદેશ સમિતિને આપી અને સંગઠનને વધુ મજબૂત કરવાની કાર્યવાહી કરીશું. નમસ્કાર, મારું નામ વી.કે. હુંબલ, કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ. આજે અમે જે સમગ્ર ગુજરાતમાં સંગઠન સૃજન અભિયાન હેઠળ તમામ તાલુકા શહેરના પ્રમુખોના નિમણૂકો માટેના સેન્સ લેવા માટે અમારા પ્રદેશમાંથી નિરીક્ષકો આવેલા છે. એમની સાથે હું છું. દરેક તાલુકા મથકે જઈ અને તમામ તાલુકાના આગેવાનો, હોદ્દેદારો, નાના કાર્યકરોનો પણ અવાજ સાંભળી અને જે અભિપ્રાય આવશે, લોકોમાંથી જે અવાજ આવશે કે કોને પ્રમુખ બનાવવો તાલુકાનો, કોને શહેરના પ્રમુખ બનાવવા, એ અભિપ્રાય સાથે અમે પ્રદેશે મોકલાવશું. પ્રદેશમાં આવનારી 20 તારીખ સુધીમાં સમગ્ર ગુજરાતમાં તાલુકા અને શહેરના પ્રમુખોની નવી નિમણૂકો થશે. સંગઠનમાં જે પણ જવાબદારીનો હોદ્દો લેશે એને ખૂબ મોટું કામ કરવાનું છે. ટૂંક સમયમાં તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે પ્રદેશ કક્ષા અને અમારા હાઈકમાન્ડ પણ એટલા જ ગંભીરતાથી આ કાર્યક્રમને લઈ અને 3 મહિનાનો કાર્યક્રમ ઓલરેડી અમને આપેલો છે કે લોકોના બૂથ સુધી અને મતદાર સુધી પહોંચી લોકોને કોંગ્રેસનો સંદેશો આપી આવનારી ચૂંટણીઓમાં, આવનારી વિધાનસભા 2027માં આવવાની છે, ત્યારે ગાંધીનગર મધ્યે કોંગ્રેસનો વાવટો ફરકે એ રીતે તમામ નાનામાં નાના કાર્યકરોને પ્રોત્સાહિત કરી મતદારો સુધી અમારી વાત પહોંચાડી અને મતપેટી સુધી મતદારો મત રાખે ત્યાં સુધીની કામગીરીની જવાબદારી આપવાની છે. ત્યારે ખૂબ અત્યારે કાર્યકરોમાં ઉત્સાહ છે. દરેક તાલુકા અને શહેરમાં એક નવેસરનું જ્યારે નવી નિમણૂકો થવાની થનગનાટ છે, ત્યારે આવનારા સમયમાં સંગઠન ખૂબ મજબૂતાઈથી કામ કરશે. અને મને જે જવાબદારી મળી છે, કચ્છ જિલ્લાના અનેક પ્રશ્નો છે, અનેક સમસ્યાઓ છે, એને સતત તાલુકા અને શહેરના તમામ હોદ્દેદારોને સાથે રાખી અને મજબૂતાઈથી અમે ઉઠાવીશું. અને આ સરકારમાં જે ભય, ભૂખ અને ભ્રષ્ટાચારનો હટાવવાનો વાત લઈને જે સત્તા ઉપર બેઠેલી છે, તો આ સરકારમાં ખૂબ ભ્રષ્ટાચાર ફાલ્યો છે. કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ એટલી જ ગંભીર છે, આપણે સૌ જોઈ રહ્યા છીએ. અને દિવસા દિવસે મોંઘવારીનો પણ માજા મૂકી છે. ત્યારે આ સરકાર અત્યારે સત્તામાં રહેવા માટે એક દિવસ પણ લાયક નથી. અને આ સરકારને હટાવીને જ અમે જંપીશું. આવનારી 2027માં ગાંધીનગર મધ્યે કોંગ્રેસનો વાવતો ફરક છે. At SPU, education isn't just about today, it's about building a better tomorrow. Welcome to SPU, where innovation meets excellence. Study in a cutting-edge environment with programs across technical, medical and paramedical streams.
Choose from 120 plus courses in 14 disciplines. Train at our 812-bed multi-specialty hospital. Get career ready with 180 plus placement partners and global university tie-ups. SPU, educating minds, empowering tomorrows.